हेलो मित्रों नमस्कार। હવે આજે આપણે કિર્ચોફના નિયમોનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય, मतलब કિર્ચોફના નિયમના ઉપયોગથી આપણે શું કરી શકીએ તો એની વાત કરવાની। આઈએમપી પ્રશ્ન, ખૂબ જ આઈએમપી, ઘણી વખતે પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન। તો આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને એક સાધન દ્વારા અજ્ઞાત અવરોધ જાણી શકીએ છીએ। અજ્ઞાત અવરોધ એટલે અજ્ઞાત એટલે જે જાણતા ના હોય અજ્ઞાત કહેવાય। એ અજ્ઞાત અવરોધના આપણે જાણી શકીએ છીએ, અજ્ઞાત અવરોધને શોધી શકીએ। હવે કઈ રીતે અને આ કઈ રચના હતી નથી અજ્ઞાત અવરોધ શોધી શકીએ? તો અજ્ઞાત અવરોધ શોધવો। હવે અજ્ઞાત અવરોધ શોધવા માટે એકમાં આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીશું, જ્યારે બીજો એ પહેલાનો જ સિદ્ધાંતનો ઉપયોગ કરશે, પહેલાના સિદ્ધાંતનો જ ઉપયોગ કરશે। ચલો, અજ્ઞાત અવરોધ શોધવા માટે એક હા આપણે વિસ્ટન બ્રિજ, એક બ્રિજ સાધન એક રચના પરિપથ એક જેનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ। હવે આ રચના કેવી? હા, તો પહેલા રચના આપણે જોઈ લઈએ। એટલે પહેલા વિસ્ટન બ્રિજ પૂછે એટલે પહેલા રચના જોઈ લેવાની। રચના કંઈક એની આવી આવી કંઈક રચના ABCD R1 R2 R4 R3 R4 R1 R2 R3 R4 અને વચ્ચે એક બ્રિજ, જેમાં ગેલ્વેનોમીટર જોઈન્ટ કરવામાં આવે। જી એટલે ગેલ્વેનોમીટર તમને ખબર જ છે 10મામાં, જે પ્રવાહ માપવા માટે ઉપયોગ થાય। ગેલ્વેનોમીટરની થોડી હું હિસ્ટ્રી કહી દઉં, ધ્યાનથી સાંભળો કે પ્રવાહ જાણવા માટે, આમ તો દેખો પ્રવાહ માપવા માટે આપણે એ મીટરનો ઉપયોગ કરીએ। પ્રવાહ માપવા કેટલો પ્રવાહ જઈ રહ્યો તો એ મીટર। વોલ્ટેજ માપવા વોલ્ટ મીટર। તમે પ્રયોગશાળા જ્યારે આપણે પ્રયોગશાળામાં જોઈશું આ વોલ્ટ મીટર। પણ ગેલ્વેનોમીટર શું? તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ હું આટલા બાજુમાં જ લખું, બરોબર? તો ગેલ્વેનોમીટર દ્વારા સૂક્ષ્મ પ્રવાહને પણ જાણી શકાય છે। મતલબ એક પ્રકારનો પ્રવાહ માપક જ છે, પણ સૂક્ષ્મ પ્રવાહને જાણે। ઘણી વખતે એ મીટર સૂક્ષ્મ પ્રવાહને જાણી ના શકે, આની થોડી ખામી મોટા હોય ને એને જાણીએ કે મોટા પ્રવાહ હોય ને એને જાણીએ, પણ એકદમ સૂક્ષ્મ હોય, એકદમ અતિશય ઓછો હોય તો પછી આપણે જાણી શકતા નથી। તો એના માટે પછી ગેલ્વેનોમીટર અને પાછા ગેલ્વેનોમીટરની એક ખામી, એનો પ્રવાહ જાણીએ કે પણ મોટો પ્રવાહ જાણીએ કે નહીં। મોટો પ્રવાહ જો એપ્લાય કરીએ તો બળી જાય। ગેલ્વેનોમીટર અતિ સંવેદનશીલ સાધન છે। ખબર પડી ગઈ? એટલે તમને પ્રશ્ન થાય કે ગેલ્વેનોમીટર પ્રવાહ માપવા માટે જાણે તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ શા માટે ના કરીએ? તો એની પાસે એક ખામી બી અતિ સંવેદનશીલ, વધારે પડતો પ્રવાહ જતો હોય અને આપણે માપવા માટે ઉપયોગ કરીએ એટલે આપણને ખબર તો હોય ના જેટલો અને આપણે માપવા માટે ઉપયોગ કરીને બળી જાય તો વધારે હોય તો બળી જાય, એટલા માટે એ મીટરનો જ ઉપયોગ કરે। પણ એકદમ અતિશય સૂક્ષ્મ જાણવું હોય તો પછી ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવાનો। એટલે એ મીટરને ગેલ્વેનોમીટર એકબીજાના પૂરક કહીએ કે એ મીટરને ગેલ્વેનોમીટરને એકબીજાને શું કહીએ કે પૂરક કહી શકાય। તો બાજુમાં જે આકૃતિ દોરી છે વિસ્ટન બ્રિજની આકૃતિ, વિસ્ટન બ્રિજ, બરાબર? તમે દેખાય 4 અવરોધો લીધેલા R1 R2 R3 અને R4। હું દેખો આની રચના વર્ણન કરું, હું લખતો નહીં, લખેલું તો હા ચોપડીમાં, એ તમારે વાંચી લેવાની, પણ આ રચનાનું વર્ણન હું કરી રહ્યો।
વર્ણન શું કહું, 4 અવરોધો R1 R2 R3 R4 જોડેલા છે, બરોબર. બંધ ગાળો રચે હ, બંધ ગાળો હ, વચ્ચે ગેલ્વેનોમીટર જોઈન કરેલું બ્રિજની માફક. પછી A અને C વચ્ચે બેટરી જોઈન કરી છે, પ્લસ માઇનસ બેટરી મક્કાળ જોઈન કરી છે, કોઈ હાના થાય તો બંધ કરવા માટે, બરાબર. બેટરી બરાબર. પ્રવાહ જઈ રહ્યો હ I, ધારો કે આટલા વેચાઈ જાય પ્રવાહ, આટલા શું થાય વેચાઈ જશે કે નહીં, કારણ કે 2 ભાગ પડે, વેચાઈ જશે. આટલા I1 આટલા I2, કેમ? કારણ કે એક પ્રકારે સમાંતર જેવું થયું, સમાંતર જેવું. 2 પથ થયા, 2 વાયર થયા. આપણને ખબર એક જ વાયરમાં જોઈન્ટ હોય તો શ્રેણી, પર 2 વાયરમાં જોઈન્ટ હોય તો સમાંતર, બરોબર. પાછા R1 ના R2 શ્રેણીમાં હો, એક જ વાયરમાં, ભલે આ વચ્ચે આવતો પણ એક જ વાયર જેવું હોય, એટલે શ્રેણી જેવું કહીએ કે જો આ ના હોત ને તો આ શ્રેણી, પણ આ હ એના લીધે આપણે શ્રેણી કમ્પ્લીટ ના કહીએ, ખબર પડી, બરોબર. હવે અજ્ઞાત અવરોધનું મૂલ્ય ચોકસાઈપૂર્વક માપવા માટે 1843માં ચાર્લ્સ વિસ્ટને આ પરિપથ વિકસાવ્યો હતો. કોને? ઈસવીસન 1843માં ચાર્લ્સ વિસ્ટને આ પરિપથ વિકસાવ્યો, એટલે વિસ્ટન બ્રિજ કહેવાય, વિકસાવ્યો એટલે વિસ્ટન બ્રિજ કહેવાય, વૈજ્ઞાનિકના નામ પરથી. ખબર પડી ગઈ, બરોબર. હવે આ 4 અવરોધો અજ્ઞાત તો ના, તો 4માંથી ગમે તે એક અવરોધ અજ્ઞાત હોવો જોઈએ, મતલબ 3 આપણા જાણેલા હોવા જોઈએ. ખબર પડી ગઈ. આ 4માંથી 3 આપણે જાણતા હોવા જોઈએ તો જ આપણે ચોથો શોધી શકીએ. ખબર પડી ગઈ આ વાત, કે આ 4માંથી 4 ને શોધવાનું નહીં, ગમે તે એક ન શોધી શકીએ. એટલે આપણે 3 જાણતા અવરોધો લેવા પડ્યું આપણને. એ ટૂંકમાં એક વસ્તુ અલગ રાખવાની, આ 3 વસ્તુઓ તો ફિક્સ રાખવાની, R1 R2 R3 ફિક્સ રાખવાની, એક વસ્તુ અલગ રાખવાની. ધારો કે મારા કોઈ વસ્તુનો અવરોધ શોધો, એને લાઈન આટલા જોઈન કરી નાખવાની, એટલે ચોથું થઈ ગયું. બસ એનું પછી શોધી નાખીશું. ખબર પડી ગઈ. એટલે ખાલી એક જ આપણે વાયરમાં આપણે જોઈન કરવાનું રહે, અજ્ઞાત. ખબર પડી ગઈ. આનો અર્થ એ થયો. આ 4 અવરોધોમાંથી 3 અવરોધો જ્ઞાત હોય છે અને ચોથો અજ્ઞાત હોય છે. ચોથો અજ્ઞાત હોય. અને બીજું, આ 3 અવરોધો લેવા કેવા? આ 3 અવરોધો ચલો ચોથો તો અજ્ઞાત, પણ આ 3 અવરોધો બીજા એની પસંદગી કઈ રીતના કરવી? તો આ 3 અવરોધોને એવી રીતે લેવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. ગેલ્વેનોમીટર કેવું આવર્તન દર્શાવે? શૂન્ય. ગેલ્વેનોમીટરની વાત કરું હું તમને. ગેલ્વેનોમીટરમાં એક બારી હોય આ રીતના, આ બાજુ આ રીતના, જેમાં આ રીતના કાપા વાયેલા હોય, બરાબર. અને આટલે એક કોટો હોય જે કાપામાં આમ ફરતો હોય, ખબર? આટલે કોટો આવેલો હોય જે આમ ફરતો હોય, એટલે કાપાઓ બતાવો. વાત ખબર પડી? હવે કાપાઓ કઈ રીતના હોય? તો આ બાજુ 30 સુધી હોય, આ બાજુ 30 સુધી હોય, વચ્ચે 0 હોય. 30, 29, 28, 27 એટલે આટલે 0 થાય, એટલે આટલે 0માં કાપો આવેલો હોય. આટલે એવું હોય 0માં કાપો એટલે કોટો ફરતો હોય, જે રીતે પ્રવાહ જાય એ રીતે કોટો ફરતો ઓમ થાય. હવે 3 અવરોધો એવા પસંદ કરવાના કે જેથી આ કોટો 0 પર રહે, મતલબ શૂન્ય આવર્તન દર્શાવો. શૂન્ય આવર્તન, એને શું કહેવાય? શૂન્ય આવર્તન કહેવાય. શૂન્ય પર હોવું મતલબ શૂન્ય આવર્તન દર્શાવવું. આપણે પ્રેક્ટિકલ આવશે એ વખતે વધારે આ રીતે સમજીશું ગેલ્વેનોમીટરને, પણ હાલ ખાલી એટલું યાદ રાખો, શૂન્ય પર આવો એટલે શૂન્ય આવર્તન દર્શાવો. એટલે 3 અવરોધો કેવા લેવાના? શૂન્ય આવર્તન દર્શાવ એવા લેવાના. એટલે મન ફાવે એવા લેવાના નહીં. હવે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવ એવા અવરોધો લીધા. હવે ચોથો અવરોધ આવીને જોઈન કરી નાખ્યો, બરાબર. ચોથો અવરોધ આવીને જોઈન. હવે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન ચાણ દર્શાવો? જ્યારે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નહીં, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, એ વખતે શૂન્ય દર્શાવો. એટલે એનો અર્થ એવો થયો કે આ પથમાંથી પ્રવાહ પસાર થતો નથી, આ પથમાંથી પ્રવાહ પસાર થતો નથી, બરાબર.
આ સ્થિતિને સંતુલિત સ્થિતિ કહેવાય. હું આટલે લખી કાઢું. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થાય તેવી સ્થિતિને સંતુલન સ્થિતિ, સંતુલન અથવા સંતુલિત કહેવાય. સંતુલિત સ્થિતિ કહે છે. ખબર પડી? ટૂંકમાં સંતુલિત સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. ફરીથી હું તમને કહી દઉં, ચોથો અવરોધ જોઈન કર્યો, પણ આ 3 અવરોધો કેવા લેવાના કે જેથી શૂન્ય આવર્તન દર્શાવે, એટલે બદલતા રહેવાનું. ભાઈ શૂન્ય આવ્યું, ના તો બદલો. શૂન્ય આવ્યું, ના બદલો. ખબર પડી ગઈ? ફરીથી હું તમને કહી દઉં કઈ રીતના શું કરવાનું. ચોથો અવરોધ તો પહેલા જોઈન કરી જ નાખવાનો, પણ આ 3 અવરોધો એવા લેવાના કે જેથી શૂન્ય આવે. એટલે આ આપણી ઈચ્છાનુસાર નહીં લેવાના, શૂન્ય આવે એવા લેવાના. એટલે અવરોધો બદલતા જવાનું. શૂન્ય આવ્યું કે નહીં. અને જે દરમિયાન આવી જાય પછી ફિક્સ રાખી દેવાના, અને પછી સૂત્રનો ઉપયોગ કરીને આ ચોથું શોધી શકાય. પછી એના માટેની શરત સંતુલિત લાવવું પડે, મતલબ જી શૂન્ય બતાવવો પડે. વાત ખબર પડી ગઈ? હવે સંતુલિત સ્થિતિમાં કિર્ચોફનો નિયમ એપ્લાય કરી. સંતુલિત સ્થિતિમાં લૂપ એ બી ડીએ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા એબીડીએ એટલે એબીડીએ મતલબ આ બાજુ ઓમ. ખબર પડી ગઈ? આ બાજુ ઓમ એબીડીએ કિર્ચોફ નિયમ એપ્લાય કરો. હવે મેં તમને કીધું જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પહોંચીએ તો બરાબર આવે, એટલે તો ઉડી જાય. એટલે ના લખીએ તો એ ચાલે. ખબર પડી ગઈ? ના લખીએ તો એ ચાલે. એટલે વચ્ચે I1 R1. પણ કેવું આપણે ઓમ જઈ રહીએ, પ્રવાહ પણ ઓમ હોય તો માઇનસ આવશે, એટલે માઇનસ I1 R1. પછી ઓમ જ્યાં હોય તો પ્રવાહ જતું જ નહીં, એટલે કશું નહીં આવે. પાછા ઓમ આવ્યા. I2 જઈ રહ્યો, આપણે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા, એટલે પ્લસ I2 R2 = 0. ખબર પડી કે નહીં? ખબર પડી કે નહીં? બરાબર. બે અવરોધો હું VA થી શરૂઆત કરી, VA પર જવા નહીં, એટલે એનો વોલ્ટેજ ગણવાનો નહીં. બરાબર, એનો વોલ્ટેજ ગણવાનો નહીં, કારણ કે બંધ પરિપથ ઉડી જ જવાનું હોય છેલ્લે તો. એકવાનો હોય પ્રવાહની દિશામાં મુસાફરી કરી રહ્યા છીએ એટલે ઋણ, હોય પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરી એટલે ધન. જીમાં તો હોય જ ના, કારણ કે શૂન્ય પ્રવાહ = 0. આપેલ બાદ લઈ જવું તો I1 R1 = I2 R2 થાય, અને નામ આપી દો 1. બરોબર. હવે આ જ રીતે લૂપ BCDB ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. BCD એટલે BCD B થી સ્ટાર્ટ કર્યું, B સુધી જાય એટલે નાનો આવશે. હવે આમાં પ્રવાહ કઈ દિશામાં? તો I2 ઓમ અને I1 ઓમ, કારણ કે આમાં તો પ્રવાહ જતો જ નહીં, એટલે I1 આવ્યો તો I1 ઓમમાંથી નહીં આવે. I2 આવ્યો, I2 ઓમમાંથી જશે, આમાં પ્રવાહ જાય નહીં. આમાં આપણે ઓમ જઈ રહ્યા છીએ, પ્રવાહ દિશામાં એકાને એવું થવા માઇનસ I1 R2 વત્તા I2 R4. ખબર પડી કે નહીં? R4 માંથી એવું I2 બરાબર = 0. ચલો પેલી બાદ જાય તો I1 R2 = I2 R4. ખબર પડે ને? 2. ચલો પેલી બાદ જાય એટલે સમીકરણ 1 અને 2 બંનેનો ગુણોત્તર લીધો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થાય? જો I1 R1 = I2 R2 હતા, ભાગ્યા I1 I3 હતો, એટલે R2 = I2 R4 હતા. I કેન્સલ, તું બધા I કેન્સલ, આવાજ આવા ઉડી ગયા. R1/R2 R3/R4 બરાબર, આવું વધે. હા, અને પછી આપણે શું કરીએ? બસ R4 ને કરતા બનાવી દો.
R1 अपॉन R2 અને શું થશે ઉપર ફરીથી R4 ના કરતા બને R4 આ બાદ જશે શું થશે R2 R3 अपॉन R1 बस शोधीए कि ना शोधीए का अज्ञात अवरोध शोधीए का आ सूत्रनी मददथी बराबर पण आ सूत्र कोमनु आ 3 नाम आपे आ 4 बराबर आ रीते शोधीए का कोई पण अवरोध ने शोधीए को तमे आ रीते पण 3 अवरोध आपणे जानकारी अनुसार होवा जो तो ज आपणे चौथा अवरोध ने शोधी सकीए अने 3 अवरोध केवा लेवाना जेथी गैल्वेनोमीटर शून्य बतावे एवा चलो खबर पड़ी गई तो आ विस्टन ब्रिजनो सिद्धांत आ अथवा तो आ एक ज आ अथवा आ एक ज એટલે આ સિદ્ધાંત થયો આપણો R1 R2 = R3 R4 બરોબર ખબર પડી તો આ વિસ્ટન બ્રિજની વાત થઈ હવે એના પછી આપણે જોઈ લઈએ એક બીજું સાધન મીટર બ્રિજ જેનો પણ એ જ ઉપયોગ છે મીટર બ્રિજ मीटर ब्रिज बराबर मीटर ब्रिज इन्हें मीटर ब्रिज कहवाय पण विस्टन ब्रिज सिद्धांत पालन करे लखीए क्या विस्टन ब्रिज सिद्धांत पालन करे छे चलो आनी आकृति दौरीए એટલે ખબર પડે આપણને आकृति दौरी एमां केवुं होय एमां अज्ञात अवरोध शोधवानो अज्ञात अवरोध शोधवानो कई रीतना तो जो आनो उपयोग पण अज्ञात अवरोध शोधवा माटे ज थाय बराबर थोड़ी सामान्य आकृति चलो एक बार दोरी नाखू पछी तमने समजावुं थोड़ी आकृति थोड़ी समझो चलो આવી કંઈક રચના મીટર બ્રિજ હું થોડું ઇમેજિન કરાવું મીટર બ્રિજમાં આ બધી વસ્તુઓ એક લાકડાના ટેબલ પર છાપેલી હશે मतलब आવું लाकडाનું टेबल आ बेंचीस जेवुं लाकडाનું टेबल हशे एना पर आ रीतना हशे आ बधी वस्तुओं आपणे प्रयोगशाळामां जोईशुं आ प्रयोगशाळा वास्तवमां आ बधी वातो प्रयोगशाळानी थई रही है आ थियरी हज नहीं आ प्रयोगशाळामां आवे पण आपणे ज्यारे चालू थशे स्कूल त्यारे आपणे जोईशुं प्रयोगशाळा तो आवा देखो आ बधी वस्तुओ एक लाकडाना बेंचमां बधुं पाथरेलुं आ बधी पट्टीओ बट्टीओ बधुं लगायेलुं होय मीटर एटले आटला आटला आ मीटर पट्टी आई आवी मीटर पट्टी अब मीटर पट्टी पर एक वायर जॉइंट हो मीटर पट्टी पर हुआ ऊपर एक वायर हो बराबर मीटर पट्टी पर एक वायर जॉइंट हो बीजू आ मीटर आखा पट्टी आखा पट्टी बैटरी द्वारा जॉइंट करेलू है बराबर बैटरी द्वारा जॉइंट करेलू है आ कड़ अने बीजू आज रचना देखाय तमने थोड़ी विशिष्ट एना कहवाय रियोस्टेट एक प्रकारनो अवरोध
રિયોસ્ટેટિક પ્રકારનું અવરોધ જેવી નિશાની પણ 3 છેડાવાળું. કઈ રીતના 3? એક આર્યો છેડો, એક આ છેડો અને એક ઉપરનો છેડો. આપણે જોઈશું રિયોસ્ટેટિક 3 છેડાવાળો અવરોધ જે ચલિત મતલબ બદલી શકાય એવો અવરોધ. બદલી શકે આપણા ઈચ્છાનુસાર. બોલો, આમ તો કોઈ પણ દ્રવ્યનો અવરોધ બદલાય ના, તાપમાન વધારે ઘટે તો બદલાય. હા, પણ આપણી ઈચ્છાનુસાર તો હા બદલી શકાય. રિયોસ્ટેટ એવો અવરોધ, ચલિત અવરોધક જે આપણી ઈચ્છાનુસાર અવરોધ બદલી શકીએ છીએ. હવે જો આની રચના જોઈ લો. બેટરી જોઈન્ટ, આ જોઈન્ટ રિયોસ્ટેટ દ્વારા જોઈન્ટ, એટલે આખું ચક્ર પૂરું. આ બીજું, આના નાના વચ્ચે એક અવરોધ જોઈન્ટ કરવો પડે R1, અને આના વચ્ચે બીજો અવરોધ R2 જોઈન્ટ કર્યો આપણે. બંનેમાંથી એક અવરોધ અજ્ઞાત હશે. R1 અને R2 માંથી ગમે તે એક અવરોધ કેવો હશે? અજ્ઞાત, જે આપણને ખબર હોય નહીં. ધારો કે R1 આપણને ખબર નહીં, તો R1 આ જોઈન્ટ. R2 આપણી ઈચ્છાનુસાર હશે. R2 આપણે જાણતા હોવા જોઈએ. R1 આપણને ખબર નહીં, બરોબર. અને બીજું, આજે વચ્ચે દેખાય એમાં ગેલોમીટર જોઈન્ટ કર્યો. અને ગેલોમીટરનું બીજું, કારણ કે 2 છેડા તો હોય, એક છેડો ગેલોમીટરના, બીજો છેડો ગેલોમીટરના જોકી સાથે જોઈન્ટ કરવામાં. આટલો શું હોય? જોકી. જોકી એક પ્રકારની કી હ, એક પ્રકારની કી હ. હવે પ્રયોગ કઈ રીતના હું કરવામાં આવે હું તમને કહી દઉં. પ્રયોગ પદ્ધતિ હું તમને સમજાવી રહ્યો. હવે આ અજ્ઞાત અવરોધ, આ અજ્ઞાત આપણો R1 શું અજ્ઞાત, R2 આપણને ખબર હ, બરાબર. R2 આપણને ખબર હશે, R1 અજ્ઞાત હશે. હવે ગેલ્વેનોમીટરની જોકીને આ જે પટ્ટી હ ધાતુની, એમાંથી પ્રવાહ પસાર થાય, કારણ કે આ બધું જોઈન્ટ જ હોય. પ્રવાહ પસાર થાય. હવે અડાડવાનું, અને અડાડીને આ તો ફેરવતા જવાનું. કોઈક બિંદુએ, ધારો કે આટલા, કોઈક બિંદુએ ગેલ્વેનોમીટરમાં આવર્તન 0 બતાવશે. હોય અડાડશો તો 0 નહીં બતાવો, હોય અડાડશો તો 0 નહીં બતાવો. પણ આટલા ક્યાંક વચ્ચે તમે લઈ જશો તેમ તેમ આવર્તન ઘટતું જશે, વધતું જશે, ઘટતું જશે, વધતું, જે થવું એ થાય. પણ કે કોઈક જગ્યાએ 0 થાય, કોઈક જગ્યાએ એવું થાય 0 થાય. મોટા ભાગે ઘટતું જશે. હોય વધારે હશે, હોય વધારે છેડાઓ જોડે ગેલ્વેનોમીટરનું આવર્તન વધારે હોય. જેમ જેમ તમે વચ્ચે લેતા જાઓ તેમને ઘટતું જાય. હવે 0 જો થાય એ બિંદુએ ઊભું રાખવાનું. ધારો કે આ બિંદુએ ઊભું રાખ્યું, 0 થયું એટલે 0 ઊભું રાખ્યું, અને વયથી આ લંબાઈ માપી લેવાની L1, અને વયથી આ લંબાઈ L2, બરાબર. આ તો ચલો વચ્ચે તમને લાગતું હશે, પણ ઘણી વખતે વચ્ચે ના એ હોય. આટલો ચોક 0 થાય, આટલો ચોક 0 થાય, આટલો ચોક અવરોધ જેવો એ પ્રમાણે થાય. આ અવરોધ કેવો હોય એ પ્રમાણે આ અલગ અલગ બિંદુએ 0 થાય. આટલા થાય, આટલા થાય, આટલા થાય. ખબર પડી ગઈ? એટલે, અને બીજું, આ પટ્ટી કેટલી મીટરની હોય? તો 100 સેન્ટીમીટરની. કેટલી હોય? 100 સેન્ટીમીટરની, મતલબ 1 મીટરની હોય, બરાબર. 1 મીટરની હોય એટલે 1 મીટર. હા, ધારો કે આ 50 આવ્યા તો આ થયા 50, આ 60 આવ્યા તો આ થયા 40, આ 70 આવ્યા તો આ થયા 30, બરાબર. એટલે L2 ને L1 આપણે જાણી શકીએ, બરાબર. અને જે બિંદુએ આ 0 થાય એને તટસ્થ બિંદુ કહેવાય. જે બિંદુએ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય, એટલે હું વાક્ય લખું, જે બિંદુએ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય તે બિંદુને તટસ્થ બિંદુ કહે છે. તટસ્થ બિંદુ. તે બિંદુને એવું કે તટસ્થ બિંદુ કહે છે. વાત ખબર પડી ગઈ? આ તટસ્થ બિંદુ આવી ગયું, બરાબર. ખબર પડી ગઈ આટલી સુધી? બરાબર. હવે R1 અજ્ઞાત, R2 ખબર હ, વચ્ચે લાઈન આપણે ઊભું રાખ્યું, 0 થયું ત્યાં. એટલે અને આ જે L નો અવરોધ થયો, અથવા તો બીજી રીતે સમજો, આ વચ્ચે એનું ઊભું રહ્યું. ઓની લંબાઈ L1, ઓની લંબાઈ L2, બરોબર. તાર તો એક જ દ્રવ્યનો હોય ને, તાર તો એક જ દ્રવ્યનો. તાર તો શું હોય? એક જ દ્રવ્ય. લોખંડ તો લોખંડનો જ હશે, એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમનો. કોઈ વચ્ચે ટુકડા થોડા હશે, એક જ તાર એમ, બરોબર. એટલે તારની ઘનતા શું હશે? અવરોધકતા. અવરોધકતા તો ફિક્સ હશે, ઘનતા નહીં, સોરી, અવરોધકતાની વાત. અવરોધકતા શું હશે? ફિક્સ હશે, કારણ કે તાર એક જ દ્રવ્યનો હોય. અવરોધકતા રો ફિક્સ હશે. તો હું આ પાછળ લખું,
तो આપણે આવું લખીએ કે ધારો કે તારની અવરોધકતા રો હોય તો L1 લંબાઈના તારનો અવરોધ શું થશે? રો ઇન્ટુ L1 અને L2 લંબાઈના તારનો અવરોધ રો ઇન્ટુ L2 થશે. ખબર પડી ગયા વાત? બરાબર. રો શું હોય? એ એકમ લંબાઈ દીઠ અવરોધ હોય, એટલે મતલબ અવરોધકતા અથવા તો એકમ લંબાઈ દીઠ અવરોધ. આ શું? અવરોધકતા અથવા તો એકમ લંબાઈ દીઠ અવરોધ. બરાબર. હવે વિષમબીજનો નિયમ R1 R2 ઇઝ ઇક્વલ ટુ R3 R4 આ હતું સૂત્ર. R1 આપણે અજ્ઞાત, ખબર નહીં. R2 આપણે જ્ઞાત લખી કાઢ્યા. R3 એટલે પહેલા તારનો રો ઇન્ટુ L1, R4 એટલે બીજા તારનો રો ઇન્ટુ L2. ખબર પડી ગઈ? એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ આ આકૃતિમાં આ આપણું R3 આ આપણું R4 થાય, આ આપણું R3 અને આ આપણું R4 થાય ની જેમ વર્તે છે. R3 અને R4 થાય. ખબર પડી ગઈ? અને આની નજીકનો જેમ અવરોધ થાય ને તેમ આ શૂન્ય થઈ જાય. બરાબર. મતલબ આ સિદ્ધાંતનું પાલન થતું હશે એ રીતે પછી કિલોમીટર શૂન્ય થઈ જશે. એટલે વિષમબીજના સિદ્ધાંતનો ઉપયોગ. બસ રો કેન્સલ. R1 કરતા બનાવો R2 L1 અપોન L2. બસ હવે શોધી નાખો. L1 લંબાઈ ખબર હોય, L2 લંબાઈ ખબર હોય, માપી લઈ જોઈએ. તો R2 આપણી ઈચ્છા અનુસાર હોય, R1 અજ્ઞાત હોય, શોધી કાઢો, મળી જાય. તો આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. અથવા તો આ રીતે લખીએ L1 L2 એટલે 100 માઇનસ L1 લખીએ કે કારણ કે ટોટલ લંબાઈ 100 હા. ટોટલ લંબાઈ શું? 100 માંથી L1 બાદ કરો એટલે L2 મળી જાય. તો આ સૂત્ર પણ તમે એપ્લાય કરી શકો. તો આ મીટર બીજનો ઉપયોગ પણ આપણે લંબાઈને ઉપયોગ કરીને અવરોધ શોધી શકીએ છીએ. એટલે હું બંને જે આપણે જોઈએ અજ્ઞાત અવરોધ શોધવા માટે હતા. પહેલામાં કિર્ચોફના નિયમનો ઉપયોગ થયો, પણ બીજામાં આપણે લંબાઈની થોડી વાત કરી, લંબાઈનો ઉપયોગ થયો. બંને વસ્તુઓ વાસ્તવમાં પ્રેક્ટિકલમાં આવે છે. બરોબર. મીટર બીજ તો પ્રેક્ટિકલમાં આવે જ છે. એટલે આપણે પ્રેક્ટિકલમાં થોડી વધારે માહિતી મેળવશું. અહીં ખાલી થિયરી પૂરતી આપણે રાખશું. ખબર પડી કે પ્રેક્ટિકલમાં થોડી વધારે આપણે માહિતી મેળવીશું. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. બરાબર. હવે છેલ્લા એક જ ટોપિક બાકી રહ્યો. એ ટોપિક પતાવીને એટલે આપણે ચેપ્ટરની બધી થિયરીઓ પૂરી કરીએ પછી આપણે દાખલાઓ જોઈએ. એટલે ટૂંક સમયમાં એકાદ વીકમાં આ પાઠ આપણે પૂરો કરીએ. સારું.